वडोदरा की वाघोड़िया चौकड़ी के पास से कुछ दिनों पहले फायरिंग की एक घटना सामने आई थी। इस मामले में छत्तीसगढ़ से 2 आरोपियों की गिरफ्तारी कर ली गई है। तब पत्रकार परिषद के तहत रेंज आईजी संदीप सिंह की ओर से इस मामले में कई खुलासे किए गए हैं। दरअसल 26 जून की रात को गारमेंट के व्यापारी आशीष बकोलिया पर फायरिंग की घटना को अंजाम देने वाले 2 शूटर्स को छत्तीसगढ़ के भिलाई से गिरफ्तार किया गया है। पकड़े हुए आरोपियों के नाम गुरजीत सिंह भट्टी और विक्रम प्रताप सिंह बताए जा रहे हैं। दरअसल व्यापारी के साथ फिजी देश में जो विवाद हुआ था, उस पुराने झगड़े का बदला लेने के लिए हत्या के इरादे से फायरिंग किया गया था, ऐसा इस वक्त खुलासा हुआ है। लेकिन गोली लगने के बाद भी व्यापारी का आबाद बचाव हुआ था। तब वडोदरा की पुलिस टीम की ओर से दोनों आरोपियों के ट्रांसफर वारंट के आधार पर उन्हें वडोदरा लाया गया है और उनसे पूछताछ की गई है। ऐसे में आज पत्रकार परिषद के तहत रेंज आईजी संदीप सिंह की ओर से इस मामले में ज्यादा जानकारी मुहैया करवाई गई है। अपने आप बधा जाणो छो कि तारीख 26 जून 2026 रोज रात्रे आश्रे 10:30 आसपास वाघोड़िया चौकड़ी पर एक माणस पर ये पोतानी गाड़ी में अपनी दुकान थी घरे जता था त्यारे फायरिंग बे ईस्मो द्वारा करवामां आवी हती, जे बाइक थी आवेला हता। एना अनुसंधाने पुलिस तात्कालिक एक्शन में आवीने वेली सवारे 4:15 गुना नोंधवामां आव्यो वर्णामा पुलिस स्टेशननी हदमां અને એની સાથે સાથે ફરિયાદી જેના ઉપર ફાયરિંગ થઈ હતી, જે આશીષ કુમાર મદનલાલ બાકોલિયા છે, જે મૂળ દિલ્હીના રહેવાસી છે અને છેલ્લા સમયથી ઘણા સમયથી બરોડામાં કપડાના વેપાર કરતા હતા। એની પ્રાથમિક જે જાણકારી એમની પાસેથી લેવામાં આવી, તાત્કાલિક એસપી શ્રી વડોદરા ગ્રામ્ય શ્રી સુશીલ અગ્રવાલ દ્વારા એ ગંભીરતા સમજીને एलसीबी एसओजी અને વર્ણામાં લોકલ પોલીસ સ્ટેશનની 10 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી। એક બાજુ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલતી હતી અને એક બાજુ જે દિશાથી આરોપીઓ આવ્યા હતા એ દિશાના તમામ સીસીટીવી ફૂટેજની ચકાસણી ચાલુ કરવામાં આવી। આ ટીમો દ્વારા આશરે લગભગ 2000થી વધુ સીસીટીવી કેમેરેઝના ફૂટેજ ચેક કરવામાં આવ્યા। જે ચેક કરતા એક બાઇક જેનું નંબર GJ06 AO 9199 એ બાઇક ઉપર સંદિગ્ધ લોકો જે છે મૂવમેન્ટ કરતા જોવા મળ્યા। એ બાઇકને ટાર્ગેટમાં રાખીને અલગ અલગ સીસીટીવીને જ્યારે ચકાસણી કરવામાં આવી તો જૂન મહિનાની અલગ અલગ તારીખોમાં અલગ અલગ લોકેશનમાં વડોદરા શહેરની અંદર એ લોકોના મૂવમેન્ટ જણાઈ આવેલ, જેના અનુસંધાને એક મેડિકલ શોપમાંથી આ બાઇકની સાથે જે માણસ મુસાફરી કરતા હતા એનું ક્લિયર ફૂટેજ મળ્યા। પોલીસ પાસે ક્લિયર ફૂટેજ આવ્યા। એ 19 તારીખના રોજ જ્યારે એ લોકો 2 ટિકિટ ખરીદીને રેલવે સ્ટેશનથી દુર્ગ માટે રવાના થયા તો એ કન્ફર્મ થઈ ગયા કે આ લોકો જે મૂવમેન્ટ કરી રહ્યા છે એ છત્તીસગઢ સાથે એનું કંઈ કનેક્શન છે અને પહેલા આરોપી જે વિક્રમ છે, વિક્રમ પ્રતાપ સિંહ, એ આઈડેન્ટિફાઈ થયા। હવે વિક્રમ પ્રતાપ સિંહના જેટલા પણ ડિટેલ્સ હતા એની જ્યારે ચેકિંગ કરી તો એમના પાસપોર્ટ નંબર પોલીસની પાસે આવ્યો। પાસપોર્ટ નંબરથી ચેક કરતા એની ઇન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી મળી અને ફરિયાદીએ જે રીતે પોલીસને જાણ કરી હતી કે અગાઉ એ 2.5 વર્ષ પહેલાં ફિજીમાં નોકરી કરતો હતો। દયાલ સ્ટીલ કરીને એક કંપની છે એમાં નોકરી કરતા હતા અને એના જે માલિક છે જય દયાલ, એની સાથે એની તકરાર ચાલતી હતી। તો ઇન્ટરનેશનલ હિસ્ટ્રી જ્યારે કાઢવામાં આવી તો ખબર પડી કે એ એપ્રિલના મહિનામાં ફિજીથી સિંગાપુરથી ન્યૂ દિલ્હી લેન્ડ થયા છે અને આગળની તપાસ કરતા એમનું લિંક ત્યાંના એક આરોપી, દુર્ગના એક કુખ્યાત આરોપી છે ગુરજીત સિંહ, એમની સાથે એનું લિંક એસ્ટાબ્લિશ થયા। અત્યારે પૂછપરછમાં એવું સામે આવે છે કે એને 50,000 રૂપિયા આપવાના પ્રોમિસ કરેલા હતા અને એની સાથે જોડ્યા હતા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।